નમસ્કાર મિત્રો, હું ચિંતન જાની, રાજસ્વ ફાઉન્ડેશન આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ચર્ચા કરવાના છીએ ઉષ્ણકટિબંધીય ચક્રવાતની, ટ્રોપિકલ સાયક્લોન. ટ્રોપિકલ સાયક્લોન વિશેષ રીતે ટ્રોપિકલ રીજન અર્થાત 23.5 ઉત્તર અક્ષાંશ વૃત્ત, જેને આપણે કર્કવૃત્ત કહીએ છીએ, અને 23.5 દક્ષિણ અક્ષાંશ વૃત્ત, જેને આપણે મકરવૃત્ત કહીએ છીએ. ટ્રોપિક ઓફ કેન્સર થી લઈને ટ્રોપિક ઓફ કેપ્રિકોન સુધીનું ક્ષેત્ર, જેને આપણે ટ્રોપિકલ રીજન કહીએ છીએ. આ ટ્રોપિકલ ક્ષેત્રની અંદર આપણને ઉષ્ણકટિબંધીય ચક્રવાત બનતા જોવા મળે છે. આ ઉષ્ણકટિબંધીય ચક્રવાતને આપણે અલગ અલગ ક્ષેત્રની અંદર અલગ અલગ નામથી પણ ઓળખીએ છીએ. જેમ કે ઇન્ડિયન ઓશન અર્થાત હિન્દ મહાસાગરની અંદર આપણે એને ઉષ્ણકટિબંધીય ચક્રવાત નામ આપ્યું છે. ત્યાં જ આપણે જાપાન સાગરની અંદર એને ટાઇફૂન કહીએ છીએ. ચીન સાગરની અંદર એને ટાઇફુ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાં જ ઓસ્ટ્રેલિયાના તટીય ક્ષેત્ર પર આપણે એને વિલી કહીએ છીએ. તેમજ કેરેબિયન સાગરની અંદર આપણે એને હરિકેન તરીકે ઓળખીએ છીએ. આ ઉષ્ણકટિબંધીય ચક્રવાતની વિશેષતા આપણે એ કહીએ તો વર્તુળાકાર સમદબાણ રેખાઓથી ઘેરાયેલું નિમ્ન વાયુ દબાણનું ક્ષેત્ર, જેમાં આ લો પ્રેશરના ક્ષેત્રની અંદર વાયુઓ કેન્દ્ર તરફ આકર્ષાય છે. જ્યાં વાયુઓ કેન્દ્ર તરફ આકર્ષાશે તો ઉત્તરી ગોળાર્ધમાં, જ્યાં આપણે જાણીએ છીએ કે વાયુઓની દિશા ક્લોકવાઇઝ અર્થાત ઘડિયાળના કાંટાની દિશામાં હોવાથી ચક્રવાતનું મૂવમેન્ટ એન્ટી ક્લોકવાઇઝ અર્થાત ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ગતિ કરતું હોય છે. ત્યાં જ દક્ષિણ ગોળાર્ધમાં, જ્યાં વાયુઓની દિશા એન્ટી ક્લોકવાઇઝ અર્થાત ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ગતિ કરતી હોય છે, ત્યાં સાયક્લોન અર્થાત ચક્રવાત ઘડિયાળના કાંટાની દિશામાં એટલે કે ક્લોકવાઇઝ મૂવમેન્ટ થતું હોય છે. વન લાઈનની અંદર કહીએ તો ઉત્તર ગોળાર્ધમાં ચક્રવાત એન્ટી ક્લોકવાઇઝ અને દક્ષિણ ગોળાર્ધમાં ચક્રવાત ક્લોકવાઇઝ ડિરેક્શનની અંદર મૂવ થાય છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે ઉષ્ણકટિબંધીય ચક્રવાત બનવા માટે એક ચોક્કસ નિર્ધારિત ઝડપની જરૂરિયાત રહે છે. મિત્રો, આપણે જાણીએ છીએ ઉષ્ણકટિબંધીય ચક્રવાત બનવા માટે વાયુની ઝડપ સર્ટેન લિમિટ માંગી લે છે. જો આ ઉષ્ણકટિબંધીય ચક્રવાતમાં વાયુની ઝડપ 32 મીટર પર સેકન્ડ હોય તો તે સાયક્લોન ક્રિએટ કરી શકે છે. અર્થાત 32 મીટર પર સેકન્ડથી એની સ્પીડ વધુ હોવી જોઈએ. ત્યાં જ આપણે કહીએ છીએ જો તેની ઝડપ 16 મીટર પર સેકન્ડથી 32 મીટર પર સેકન્ડ સુધીની હોય તો ત્યાં ઉષ્ણકટિબંધીય તોફાન અર્થાત ટ્રોપિકલ સ્ટોર્મ તરીકે ઓળખવામાં આવે છે. અને ત્યાં જ જો વાયુની ઝડપ 16 મીટર પર સેકન્ડ કરતા ઓછી હોય તો એ બનાવે છે ઉષ્ણકટિબંધીય નિમ્ન દબાણનું ક્ષેત્ર અર્થાત ટ્રોપિકલ ડિપ્રેશન. મિત્રો, ઉષ્ણકટિબંધીય ચક્રવાતને ઉર્જાની પ્રાપ્તિ ક્યાંથી થાય છે? તો આપણે જાણીએ છીએ કે ઉષ્ણકટિબંધીય ચક્રવાત બનવા માટે સમુદ્રની સપાટીનું ઓછામાં ઓછું તાપમાન 27 ડિગ્રી સેન્ટીગ્રેડ હોવું જરૂરી છે. આ 27 ડિગ્રી સેન્ટીગ્રેડ વાળા સમુદ્ર સપાટી પરથી જ્યાં બાષ્પનું નિર્માણ થાય છે, આ બાષ્પનું આરોહણ થશે અને આ જ્યારે બાષ્પનું કન્ડન્સેશન થશે તો એ કન્ડન્સેશનના કારણે મુક્ત થતી ઉર્જા એ ઉષ્ણકટિબંધીય ચક્રવાતનો સ્ત્રોત છે. તો વન લાઈનની અંદર આપણે એવું કહી શકીએ કે ઉષ્ણકટિબંધીય ચક્રવાતને ઉર્જાની પ્રાપ્તિ સંઘનનથી મુક્ત થતી ઉષ્માથી થતી હોય છે. આ કારણથી આપણે એવું કહીએ છીએ કે ચક્રવાત સમુદ્ર સપાટી પર બનેલું રહે છે. અને ત્યાં જ આપણે જાણીએ છીએ કે જો આ ચક્રવાતનું ડિસ્પ્લેસમેન્ટ અર્થાત આ ચક્રવાત જો સમુદ્ર સપાટીથી જમીનની સપાટી પર જો પહોંચી જાય તો તેની ઉર્જાનો સ્ત્રોત સમાપ્ત થઈ જાય છે અને એટલા માટે એ ચક્રવાતનો ક્ષય થાય છે, ચક્રવાત ડીજનરેટ થાય છે. આ હેતુથી આપણે એવું કહી શકીએ કે ઉષ્ણકટિબંધીય ચક્રવાત ઓલવેઝ સમુદ્રની સપાટી
ની ઉપર બનતા હોય છે, કારણ કે એની ઉર્જાનો સ્ત્રોત કોણ હોય છે? તેની ઉર્જાનો સ્ત્રોત હોય છે કન્ડેન્સેશનથી મુક્ત થતી ઉર્જા. મિત્રો, ઉષ્ણકટિબંધીય ચક્રવાત ના બનવા માટે ના જરૂરી કારણો માં એક સૌથી મહત્વનું છે કે સમુદ્રની સપાટીનું ઓછામાં ઓછું તાપમાન 27 ડિગ્રી સેન્ટીગ્રેડ હશે, ત્યાં આ સાયક્લોન ફોર્મ થશે. અર્થાત આપણે એવું કહીએ કે વધુ તાપમાનવાળી પાણીની સપાટી એની એક જરૂરિયાત છે. આ સંદર્ભની અંદર આપણે જોઈએ છે કે વિષુવવૃત્તીય ક્ષેત્રની અંદર આ ઉષ્ણકટિબંધીય ચક્રવાત બનવા માટેની તમામ જરૂરિયાતો હોવા છતાં પણ ટ્રોપિકલ સાયક્લોન ક્યારે પણ વિષુવવૃત્તીય ક્ષેત્રમાં બનતો નથી, કારણ કે વિષુવવૃત્તીય ક્ષેત્રની અંદર વાયુમાં મરોડ નથી, અર્થાત કોરિયોલિસ બળની ગેરહાજરી હોવાના કારણે, ડોલ્ટ્રમ્સનું રિજન હોવાના કારણે આ ક્ષેત્રની અંદર વાયુની અંદર મરોડ નથી હોતી, અને એટલા માટે સૌથી વધુ તાપમાન ઇક્વેટોરિયલ અર્થાત વિષુવવૃત્તીય ક્ષેત્રમાં હોવા છતાં પણ આ ઇક્વેટોરિયલ રિજન પર ઉષ્ણકટિબંધીય ચક્રવાત ક્યારે પણ ફોર્મ થતો નથી. પરંતુ જ્યારે તાપીય વિષુવવૃત્ત રેખા અર્થાત થર્મલ ઇક્વેટર જે પોતાનું સ્થાન વિષુવવૃત્તીય ક્ષેત્રથી બદલીને જ્યારે ઉત્તર કે દક્ષિણમાં પોતાનું સ્થાન ખસેડશે, એટલે કે આ ગ્રીષ્મ અયનાંત કે શીત અયનાંતની સ્થિતિ વખતે એક ક્ષેત્રનું તાપમાન ખૂબ વધી જશે. ગ્રીષ્મ અયનાંત વખતે કર્કવૃત્ત નજીક આપણે જોઈએ છે કે તાપમાન ખૂબ વધી જાય છે. થર્મલ ઇક્વેટર એપ્રોક્સિમેટલી 15 ડિગ્રીની આસપાસ સેટલ થાય છે, અને ત્યાં જ શીત અયનાંત વખતે દક્ષિણ ગોળાર્ધની અંદર 15 ડિગ્રીની આસપાસ આ ઉષ્ણકટિબંધીય ક્ષેત્ર ફોર્મ થતું હોય છે. તાપીય વિષુવવૃત્ત રેખા ત્યાં બનતી હોય છે. આ કારણથી આ સમયગાળામાં આ ક્ષેત્રની અંદર ટ્રોપિકલ સાયક્લોન બનવા માટે અનુકૂળ સ્થિતિ સર્જાય છે. મિત્રો, આપણને ટ્રોપિકલ સાયક્લોનનું સ્વરૂપ જ્યારે કહેવામાં આવે કે આ ટ્રોપિકલ સાયક્લોન ઉષ્ણકટિબંધીય ચક્રવાતનું સ્વરૂપ કેવું હશે, તો આપણે કહીએ છીએ કે ઉષ્ણકટિબંધીય ચક્રવાત પાણીની સપાટી પર દરેક જગ્યા પર અલગ અલગ એના વિન્ડ્સના મુવમેન્ટ્સ આપણને જોવા મળે છે. આપણે હમણાં જ સાંભળ્યું અને સમજાય પ્રમાણે ઉષ્ણકટિબંધીય ચક્રવાત બનવા માટે ખૂબ વધુ તાપમાન જરૂરી છે. આ વધુ તાપમાનના કારણે ત્યાં લો પ્રેશર ફોર્મ થાય છે. આ લો પ્રેશર તરફ અલગ અલગ દિશાથી વાયુઓ સેન્ટર તરફ એટ્રેક્ટ થાય છે. તો આ 0 થી 3 કિલોમીટર અર્થાત સમુદ્રની સપાટીથી શરૂ થશે અને 3 કિલોમીટરના ક્ષેત્ર સુધીમાં વાયુઓ કેન્દ્ર તરફ શું થાય છે? આકર્ષિત થાય છે. 3 થી 7 કિલોમીટર સુધીના ક્ષેત્રમાં આ વાયુઓનું આરોહણ થાય છે. આ વાયુઓ ચક્રકાર સ્વરૂપની અંદર શું થશે? આરોહણ પામશે, જેને આપણે સાયક્લોનિક વેથી એ વાયુઓનું આરોહણ સમજીએ છીએ. અને 7 કિલોમીટરથી ક્ષોભ સીમા સુધીના ક્ષેત્રની અંદર વાયુઓ એકબીજાથી દૂર જાય છે. જ્યાં વાયુઓ એકબીજાથી દૂર જશે, આમ આપણે એવું જોઈએ છે કે ઉષ્ણકટિબંધીય ચક્રવાતમાં પ્રત્યેક સ્થાન પર વાયુઓની મૂવમેન્ટ અલગ અલગ હોય છે. મિત્રો, ઉષ્ણકટિબંધીય ચક્રવાતના કેન્દ્રને ચક્રવાતની આંખ કહેવાય છે. આ જગ્યા પર સર્ક્યુલર મૂવમેન્ટના કારણે એ વચ્ચેનો ભાગ, જેને આપણે આંખ કહીએ છીએ, ત્યાં વચ્ચેના ભાગની અંદર વાયુઓનું આરોહણ નથી થતું, અને એટલા માટે એ ક્ષેત્રની અંદર વાતાવરણ એકદમ સાફ રહે છે. ત્યાં જ આ ચક્રવાતના કેન્દ્રની અંદર એના આંખથી સંબંધિત સૌથી પહેલું રિજન, એને આપણે કહીએ છીએ ચક્રવાતની આંખની દિવાલ, જેને ઇંગ્લિશમાં આઈ વોલ એવું કહેવાય છે. આ આઈ વોલ પર વાયુઓનું આરોહણ સૌથી વધુ ઊંચાઈ સુધી થશે, અને એટલા માટે સૌથી વધારે વરસાદ આ આઈ વોલ પર જોવા મળશે. અને આઈ વોલથી તમે જેમ જેમ દૂર તરફ જશો એમ એમ વાયુઓનું આરોહણ ઓછી ઊંચાઈ સુધી થવાના કારણે એક ક્ષેત્રની અંદર વરસાદનું પ્રમાણ ધીરે ધીરે ઘટતું જાય છે. ત્યાં જ આ ચક્રવાતથી બાહ્ય ક્ષેત્ર, જ્યાં વાયુઓનું અવરોહણ થાય છે, એ જગ્યા પર વાયુઓ ડિસેન્ડ અર્થાત અવરોહણ પામવાના કારણે પ્રતિચક્રવાતીય દશા ઉત્પન્ન થાય છે. આમ આપણે કહીએ છીએ કે ચક્રવાતની અંદર દરેક સ્થાન પર વાયુઓ
પોતાના અલગ અલગ મુવમેન્ટના કારણે વરસાદનું પ્રમાણ આપણને અલગ અલગ સ્વરૂપની અંદર જોવા મળે છે. મિત્રો, એક મહત્વની વાત, આ ઉષ્ણકટિબંધીય ચક્રવાતનો સંબંધ વ્યાપારી પવનોથી પ્રભાવિત હોય છે અને વ્યાપારી પવનોની દિશા હંમેશા પૂર્વથી પશ્ચિમ તરફ જોવા મળે છે. આ કારણથી આપણે એવું કહીએ છીએ કે જો આ વ્યાપારી પવનોની દિશા પૂર્વથી પશ્ચિમ તરફ રહેશે તો એ કારણથી હંમેશા આ ઉષ્ણકટિબંધીય ચક્રવાત કોઈ પણ મહાદ્વીપના ઈસ્ટર્ન કોસ્ટને અર્થાત પૂર્વી તટીય ક્ષેત્રને પ્રભાવિત કરતું હોય છે. ભારતના સંદર્ભમાં પણ તમે જુઓ છો એ પ્રમાણે ભારતની અંદર ભારતનું પૂર્વી તટીય ક્ષેત્ર અર્થાત પશ્ચિમ બંગાળથી લઈને તામિલનાડુ સુધીનું ક્ષેત્ર પ્રત્યેક વર્ષે આ ઉષ્ણકટિબંધીય ચક્રવાતથી પ્રભાવિત જોવા મળે છે. મિત્રો, એક મહત્વની વાત, આપણને અહીંયા એક પ્રશ્ન થાય કે ઉષ્ણકટિબંધીય ચક્રવાતની ઉર્જાનો સ્ત્રોત ગરમી છે, પરંતુ આપણે ભારતની અંદર હંમેશા એવું જોઈએ છે કે ઉષ્ણકટિબંધીય ચક્રવાત ગરમીના પીક પોઈન્ટ પર અર્થાત મે જૂનના સમયગાળાની અંદર ભારતના ક્ષેત્રની અંદર જોવા મળતો નથી, પરંતુ આ ચક્રવાતનો સંબંધ ભારતીય ક્ષેત્રની અંદર લગભગ ઓક્ટોબર નવેમ્બરની આસપાસ જોવા મળે છે. તો અહીંયા આપણા મનની અંદર એ પ્રશ્ન થાય કે સર, આનું કારણ શું? તો અહીંયા ઉષ્ણકટિબંધીય ચક્રવાતને એક અન્ય વ્યક્તિ ડિજનરેટ કરવાની ક્ષમતા ધરાવે છે અને આ છે અપર એટમોસ્ફિયરની અંદર પ્રવાહિત થવા વાળી જેટ સ્ટ્રીમ. મિત્રો, જો ઉષ્ણકટિબંધીય ચક્રવાત બનવા માટેનું એપ્રોપ્રિએટ તાપમાન સમુદ્રની સપાટી પર બને, લો પ્રેશર બને, વાયુ એટ્રેક્ટ થાય, પરંતુ જો ઉપરના વાયુમંડળની અંદર જો જેટ સ્ટ્રીમ પ્રવાહિત થાય તો આ જેટ સ્ટ્રીમ ઉચ્ચ દબાણ ક્રિએટ કરવાના કારણે એ જગ્યા પર વાયુઓને પોતાની તરફ ખેંચી શકતી નથી અને એટલા માટે તમામ અનુકૂળ પરિસ્થિતિઓ હોવા છતાં પણ ઉષ્ણકટિબંધીય ચક્રવાત એક ક્ષેત્રની અંદર નહીં બની શકે જે ક્ષેત્રની અંદર અપર એટમોસ્ફિયરની અંદરથી જેટ સ્ટ્રીમ પ્રવાહિત થતી હોય. યસ મિત્રો, તમને ખબર છે એ પ્રમાણે આપણને નવો જેટ સ્ટ્રીમ સિદ્ધાંત ભારતીય મોન્સૂનના સંદર્ભની અંદર ખબર છે. આ જેટ સ્ટ્રીમ સિદ્ધાંત પ્રમાણે તિબેટના ઉચ્ચ પ્રદેશથી ઉપર ઉઠેલી હવા જ્યારે બંગાળની ખાડી પરથી પસાર થાય છે, આ ઉષ્ણકટિબંધીય પૂર્વી જેટ સ્ટ્રીમ બંગાળની ખાડી પરથી પ્રવાહિત થવાના કારણે ઉચ્ચ દબાણ સર્જે છે અને આ ઉચ્ચ દબાણ મે જૂનની આસપાસ ભલે બંગાળની ખાડી પર ખૂબ વધુ તાપમાન હોવા છતાં પણ એ જગ્યા પર ઉષ્ણકટિબંધીય ચક્રવાત ફોર્મ થવા દેતું નથી. પરંતુ જ્યારે આ ઉષ્ણકટિબંધીય પૂર્વી જેટ સ્ટ્રીમ, જેને આપણે એક લોકલ જેટ સ્ટ્રીમ કહીએ છીએ, જે એક ટેમ્પરરી જેટ સ્ટ્રીમ છે, આ જેટ સ્ટ્રીમ જ્યારે એપ્રોક્સિમેટલી ઉનાળા બાદની સ્થિતિની અંદર લગભગ સપ્ટેમ્બર ઓક્ટોબરની આસપાસ જ્યારે એ ડીજનરેટ થઈ જશે એટલે અપર એટમોસ્ફિયરની અંદર જે આ ઉચ્ચ દબાણ સર્જાયું હતું એ નલ એન્ડ વોઇડ થઈ જશે, એ જતું રહેશે અને એટલા કારણે આ બંગાળની ખાડીના ક્ષેત્ર પર ઓક્ટોબર નવેમ્બરના સમયગાળામાં જે વધુ તાપમાનના કારણે એ સમયગાળા દરમિયાન આપણને ચક્રવાત બનતા જોવા મળે છે. હોપફુલી મિત્રો, ચક્રવાતના સંદર્ભની અંદર જે વાતો તમારા સુધી પહોંચાડવાની હતી એ તમારા સુધી યોગ્ય રીતે પહોંચી હશે અને તમને આ વિડીયોથી ખૂબ લાભ મળ્યો હશે. મેક્સિમમ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ સો મચ.